सांसद समूह लग्नोत्सवમાં 121 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આમોદરા ખાતે પ્રાંતિજ તાલુકાના રામપુર ચોકડી પાસે સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું। વાલી દીકરીઓના સમૂહ લગ્ન શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સાબરકાંઠા અરવલ્લી સાંસદ તેમજ મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ ધારાસભ્ય પ્રાંતિજ તલોદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। 121 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નના માંગલિક પ્રસંગોમાં ગણેશ સ્થાપન સવારે 8:30 કલાકે, ભોજન સમારંભ 9:30 કલાકે, હસ્તમેળાપ 10:30 કલાકે, મહેમાનશ્રીઓનો સન્માન સમારંભ 11:30 કલાકે તથા અંતે કન્યા વિદાય બપોરે 1:30 કલાકે થાય તેવું સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। અનેક વ્યક્તિઓએ સમૂહ લગ્નમાં હાજરી આપી સમૂહ લગ્નની મોજ માણી હતી। સમૂહ લગ્ન સમારંભના ઉદ્ઘાટક શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ઉદ્ઘાટક શ્રી પ્રફુલભાઈ પટેલ, પ્રશાસન દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ તથા મુખ્ય મહેમાનોમાં શાસક પક્ષના મોટા નેતાગણ, રાજ્ય કક્ષાના મંત્રી તથા અરવલ્લી અને સાબરકાંઠાના મુખ્યત્વે મોટા નાના પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આપણા પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવતા આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે। સમૂહ લગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે। સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે। આયોજકો દ્વારા આ પ્રકારના સમાજ સેવાના કાર્યો નિરંતર થતા રહે એવી અપેક્ષા સાથે તમામ નવદંપતીઓને આશીર્વાદ અને આયોજનને શુભેચ્છા પાઠવી હતી। સમૂહ લગ્નમાં બહોળા પ્રમાણમાં જનમેદની જોવા મળી હતી। આયોજકોનું આયોજન એટલું સુંદર હતું કે સામાન્ય વ્યક્તિને અગવડ પડે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું। શુભાશીષ આપવા પધારેલા મોટા નેતાગણની વ્યવસ્થામાં કોઈ પણ જાતની ઉણપ ન રહે તે માટે સાબરકાંઠાનું વહીવટીતંત્ર તથા ખડે પગે રહેલ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। આપને અમારી સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।